ગુજરાતીઓના માસિક ખર્ચ અને શિક્ષણ પર એક નજર કરીએ તો ગુજરાતીઓના માસિક ભોજન ખર્ચમાં એક વર્ષમાં 12% વધારો થયો છે। નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના સર્વે મુજબ શહેરમાં સરેરાશ ભોજન ખર્ચ ₹3133, જ્યારે ગામડામાં ₹2090 થાય છે। રાજ્યના લોકોના માસિક કુલ ખર્ચમાં ગુજરાત 9મા ક્રમે છે। શાળાઓ અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાત દેશમાં 14મા ક્રમે છે, પરંતુ શહેરોમાં 3જા ક્રમે। ત્રીજા સૌથી મોટા શહેરી વસ્તી સાથે એક વર્ષમાં રાજ્ય સરકારે શિક્ષણ માટે ₹38 કરોડ ખર્ચ્યા છે, જે કુલ ખર્ચનો માત્ર 13.6% જ છે। 30 વિદ્યાર્થીઓ માટે માત્ર એક શિક્ષક, જે શિક્ષણ ગુણવત્તા માટે ચિંતાજનક છે। ગુજરાતમાં 50.20% વસ્તી એટલે કે 3.72 કરોડ લોકો શહેરોમાં રહે છે। સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું રાજ્ય કેરળ, ત્યારબાદ તમિલનાડુ અને ત્યારબાદ મહારાષ્ટ્ર છે। શહેરોમાં 56.3% અને ગામડામાં 77% લોકો સાક્ષર છે। મહિલાઓ 74.5% સાક્ષર છે, જ્યારે પુરુષો 30.5% છે। આઝાદી સમયે માત્ર 20% ગુજરાતી સાક્ષર હતા, હવે તે આંકડો 80% સુધી પહોંચ્યો છે। હેલ્થ ક્ષેત્રે ગુજરાતમાં 885 લોકોએ એક ડોક્ટર, જે જાહેર આરોગ્ય પર પડકાર ઊભો કરે છે। આંકડા બતાવે છે કે ભોજન અને શિક્ષણ ખર્ચમાં વધારો છતાં પણ શહેર, ગ્રામ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વધુ રોકાણ જરૂરી છે, જેથી ગુજરાતીઓના જીવન સ્તર સુધારી શકાય।